નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. ધોરણ 2 પાઠ 8 દશક અને એકમનો વિડીયો ભાગ 3નો અભ્યાસ કરીશું. અહીં આપણે દશક અને એકમ વિશે શીખી ગયા, બરાબર. તો હવે પાના નંબર 59 પર ભણીએ. તેમાં છે બંગડી ફેંક. બંગડી ફેંકની અહીં રમત આપેલી છે. શું છે તે આપણે જોઈએ. અહીં એક મોટું ટેબલ અથવા તો બોર્ડ છે. તેના પર લાલ ટપકા અને લીલા ટપકા કરેલા છે, જે આપણને દેખાય છે. હવે અહીંયા શું લખ્યું છે તે જોઈએ. કર્મા અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. કર્મા ટપકા પર બંગડી ફેંકે છે. આ કર્મા નામનો છોકરો છે, જે બંગડી ઉપર ટપકા ઉપર બંગડી ફેંકે છે. આ રમત એવી છે કે તમારે અહીંયા કેટલા બધા ટપકા આપેલા હોય ત્યાં બંગડી ફેંકવાની. જે ટપકા ઉપર બંગડી પડે, બરાબર, એની અંદરના ટપકાઓ વિશે જોવાનું, બહારના ટપકાઓ વિશે ધ્યાન લેવાનું નહીં. જેમાં લાલ ટપકું છે તે 10 અંક બરાબર છે. આ જે લાલ ટપકું છે ને એ એક ટપકાના કેટલા અંક? 10 અંક. અને છૂટા જે એક લીલા ટપકા છે તે એક નંબર, બરાબર, એનો એક ગુણ. અને લાલ ટપકા છે એ દરેકના 10 ગુણ કે 10 અંક એ રીતે ગણતરીમાં લેવાના છે. લાલ ટપકા બરાબર એક લાલ ટપકું હોય તેના બરાબર 10 અંક, અને એક નાનું ટપકું બરાબર લીલું બરાબર 1 અંક, બરાબર. એ રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે. બંગડીની અંદરના ટપકા કર્મા છે અને આ આયુષ છે, એ બંને રમે છે, બરાબર. ટપકા બંગડીની અંદરના ટપકા કેટલા આવ્યા છે બાળ મિત્રો? તમે અહીંયા જોઈ શકો છો. આ લાલ ટપકા છે 1, 2, 3 અને 4. 4 લાલ ટપકા છે. એટલે એક લાલ ટપકા બરાબર 10 અંક હોય તો 4 લાલ ટપકા બરાબર 40 અંક હોય. 10, બરાબર. 10 4 વખત કરો તો 40 થાય. હવે છૂટા લીલા ટપકા ગણીશું. એ પણ 1, 2, 3 અને 4 છે. એ પણ બંગડીની અંદરના ટપકા છૂટા કેટલા છે? 4. તો 40 ને 4 કેટલા થશે? 44. તો એને કેટલા અંક મળ્યા કહેવાય? 44 અંક મળ્યા કહેવાય બંગડી ફેંકની રમતમાં. તેથી કર્માને 44 અંક મળ્યા તેમ કહેવાય. તેઓ 2 વાર બંગડી ફેંકની રમત રમે છે. તેમના અહીં અંકો આપેલા છે, બરાબર. પેલા કર્માના છે અને પછી આયુષના છે. અને જેને ઝાઝા અંક થાય તે જીતી ગયો કહેવાય. પહેલો છે, બરાબર. કર્માને કેટલા મળ્યા? 44. પછી આયુષે વારો લીધો તો આયુષને 13 અંક મળ્યા. એટલે કોઈ પણ 2 લાલ આવ્યા હશે અને 3 લીલા આવ્યા હશે. તો આપણે એ રીતે ગોળ કરીએ, આ રીતે થાય. જો એમાં કેટલા છે? આ રીતે પણ નહીં. એક લીલું ટપકું, 3 લીલા ટપકા આવ્યા હશે એની અંદર, અને એક છે 10, બરાબર. તો એમાં એક જ લાલ ટપકું આવ્યું હશે. એ રીતે એણે બંગડી ફેંકી હશે. એટલે તેમાં કર્મા પહેલા રાઉન્ડમાં વિજેતા થઈ ગયો. તમારે એ રીતે બંગડી ફેંકવાની છે. બીજો રાઉન્ડ થયો. તેમાં કર્માને 16 અંક મળ્યા. એટલે એક 10 હશે, એટલે કે એક લાલ ટપકું તેની અંદર આવેલું હશે, અને 6 લીલા ટપકા, એટલે એક ગુણ લીલા ટપકાનો આવ્યો હશે. એટલે એક લાલ ટપકું બાકીના 6 લીલા ટપકા. તો એ બીજા રાઉન્ડમાં પછી આયુષને કેટલા મળ્યા? તો આયુષને 3 લાલ ટપકા અંદર આવ્યા અને 2 લીલા ટપકા આવ્યા. એટલે તો 32 થાય ને. 30 કરવાના અને પછી 2 છૂટા. તો 30 એટલે 10 થાય, બરાબર. તો લાલ ટપકા 3 અને લીલા ટપકા 2. તો એમાં બીજા રાઉન્ડમાં કોણ જીતી ગયું? આયુષ જીતી ગયો. હવે બાળ મિત્રો, તમારે અહીં તમારા આ બોર્ડનો ઉપયોગ કરી તમે પણ આ રમત રમી શકો છો મિત્રો સાથે, બરાબર. તમારે આ રીતે બોર્ડ ઉપર ટપકા કરવાના છે, અથવા તમે ચાંદલા પણ ચોંટાડી શકો.
તો કોઈ પણ તમારા મિત્રને સાથે રમત રમવાની છે કે પ્રથમ મિત્રમાં મારા અંક માને મારા મિત્રના અંક, તમારા અંક તમારા મિત્રના, જે વિજેતા થાય તેના નામ તમારે અહીં લખવાના છે. હવે અહીં એક વાત આપેલી છે, વાંસળીવાળો ઉંદર. અહીંયા કોણ છે વાંસળીવાળો ઉંદર? બાલમિત્રો, તમે અહીં વાંસળીવાળા ઉંદરની વાર્તા સાંભળી જશે. તો પણ આપણે ફરીથી જોઈએ. એક નગર હતું જે આપણને પેલા ચિત્રમાં દેખાડેલું છે, અને એ નગરમાં બહુ બધા ઉંદરો આવી ગયા અને નગર આખું ખેદાન મેદાન કરી નાખ્યું. બધી વસ્તુ વેર વિખેર કરી નાખી. બધાના ઘરમાં વયા ગયા, બધાના દુકાનોમાં ગળી ગયા અને બહુ બધું નુકસાન કર્યું. આ વાત એક વખત આ નગર શેઠને ખબર પડી કે પછી નગર શેઠે એવું કીધું કે ઉંદર ભગાડવા માટે કંઈક આઈડિયા તો કરવો જ પડશે. પછી તેણે સભા બોલાવી અને કીધું કે મને એક એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે. દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. તેણે શું કીધું કે મને એક એવો માણસ લઈ આવી દો કે જે બધા ઉંદરને પકડી લે અને બધા ઉંદર દીઠ એટલે એક ઉંદર માટે એક સોનાનો સિક્કો હું તેને આપીશ. તો થોડોક સમય પછી એક વાંસળીવાળો તેના નગર શેઠ એટલે કે શેઠના દરબારમાં આવ્યો અને તેણે કીધું કે હું આ વસ્તુ કરીશ, કે હું આ કામ કરીશ. તો આ નગર શેઠ શું કે, શું વાંસળી વડે તું આ કામ કરીશ? તો નગર શેઠને આશ્ચર્ય થયું કે શું એ કરી શકશે? પછી એક વખત વાંસળીવાળાએ ગામમાં વાંસળી વગાડી અને બધા ઉંદરને નાચતા કરી દીધા. વાંસળીવાળો જ્યાં જાય ત્યાં ઉંદર બધા જ એની પાછળ પાછળ, બધા જ ઉંદર તેની પાછળ પાછળ. અને ધીમે ધીમે કરતાં કરતાં તે વાંસળીવાળો ગામની બહાર બધા ઉંદરને ખેંચી લાવ્યો. ત્યાં એક મોટો ટોપલો હતો અને વાંસળીવાળો ધીમે ધીમે કરતો કરતો બધા ઉંદરને તેમાં પૂરતો ગયો. પછી થોડાક સમય પછી વાંસળીવાળો ઉંદર પકડીને નગર શેઠના દરબારમાં આવ્યો અને કીધું કે મેં તમારું કામ કરી દીધું. તમે એવું કીધું હતું કે મને એક ઉંદર દીઠ એક સોનાનો સિક્કો આપશો, તો મારું ઇનામ 80 સોનાના સિક્કા થશે, કેમ કે મેં 80 ઉંદર પકડ્યા છે. તો આ શું કહે છે નગર શેઠ કે તમે આટલા બધા ઉંદર ગણ્યા કેવી રીતે? તો ખબર કેમ પડી કે આ 80 જ ઉંદર છે? તે કેવી રીતે ગણતરી કરી? એ તેને એવું કહે છે. તો હવે તે આપણે આવતા વિડીયોમાં શીખીશું કે તેણે તેની ગણતરી કેવી રીતે કરી. નમસ્કાર.